નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માની અંદર ત્રીજું ચેપ્ટર આપણે આયોજન પરિપૂર્ણ કર્યું છે અને હવે ધોરણ 12માની અંદર બીએ એટલે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર ચેપ્ટર નંબર 4 જેનું નામ છે વ્યવસ્થા તંત્ર, એના વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। વ્યવસ્થા તંત્રનું બીજું નામ તમને દરેકને ખ્યાલ હશે। વ્યવસ્થા તંત્રનું બીજું નામ તો કે વ્યવસ્થા તંત્રને પ્રબંધ તરીકે ઓળખવામાં આવે છે। બીજું નામ શું છે? પ્રબંધ તરીકે ઓળખવામાં આવે છે। આ વ્યવસ્થા તંત્ર એટલે એકમની અંદર કોઈ પણ એકમ હોય તેની અંદર ઉચ્ચ સપાટીથી માંડીને તળ સપાટી સુધીના તમામ વ્યક્તિઓ, માનવીઓને જે સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે અને સત્તા અને જવાબદારીની સોંપણીના આધારે રચાતું આખું વહીવટી માળખું એટલે વ્યવસ્થા તંત્ર। રેડી? એટલે આખા એકમની અંદર કોઈ પણ એકમ લઈ લો, આપણી શૈક્ષણિક સંસ્થા પણ તમે લઈ શકો છો, જેની અંદર ટ્રસ્ટીઓથી માંડી, પ્રિન્સિપાલથી માંડી, શિક્ષકોથી માંડી અને આપણા સાથી સહકર્મચારીએ તમામ એ બધાનું આખું જે વહીવટી માળખું રચાય છે જેને આપણે વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીએ છીએ। તો આ વ્યવસ્થા તંત્ર એક પ્રકારનું આખું શું રહેલું છે તો કે વહીવટી માળખું છે। શું રહેલું છે? આખું વહીવટી માળખું। આ સત્તા અને જવાબદારીની એની અંદર શું થાય છે તો કે સોંપણી થાય છે। આખા વ્યવસ્થા તંત્રની રચના જ ત્યારે થાય કે ઉપરી અધિકારીઓ સત્તા અને જવાબદારીની શું કરે? સોંપણી કરે। ઉચ્ચ અધિકારીઓ, ઉચ્ચ સપાટીના અધિકારીઓ તાબેદારોને પણ સત્તા અને જવાબદારી સોંપે ત્યારે વ્યવસ્થા તંત્રની રચના થાય। જ્યારે એકલ વ્યક્તિ કંપની હોય, એક જ એનો માલિક હોય, એ વ્યક્તિ એક જ કાર્ય કરતો હોય ત્યારે વ્યવસ્થા તંત્રની રચના થતી નથી। પણ જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ, કેટલા વ્યક્તિઓ? બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને કામ કરવાની જ્યારે જરૂર પડે ત્યારે વ્યવસ્થા તંત્રની રચના થતી હોય છે। તો આમ બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને કામ કરવા માટે સત્તા અને જવાબદારીની સોંપણી થાય અને એના આધારે આખું એક વહીવટી માળખું રચાય જેને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે। ખાસ યાદ રાખજો, સંચાલન જે છે એ સંચાલન મગજ છે। સંચાલન છે, સંચાલન એટલે બીજા સાથે રહી બીજા પાસેથી કામ મેળવવાની કળા, પહેલું ચેપ્ટર। એ સંચાલનને માનવ શરીરના મગજ સાથે સરખાવવામાં આવે છે। આયોજન એનો પ્રાણ છે। આયોજન શું છે? એનો પ્રાણ છે, જીવ છે। જ્યારે વ્યવસ્થા તંત્ર જે છે એ વ્યવસ્થા તંત્ર શું રહેલું છે તો કે શારીરિક માળખું, એનું શરીર રહેલું છે। આ વ્યવસ્થા તંત્રને માનવ શરીર સાથે સરખાવવામાં આવે છે। વિકલ્પ કે ટૂંકા પ્રશ્ન પૂછવામાં ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું, વ્યવસ્થા તંત્રને માનવ શરીરના કયા અંગ સાથે તો કે માનવ શરીર સાથે, આખા શરીર સાથે સરખાવવામાં આવે। એમ જ કર્મચારીઓ એકમના હાથ અને પગ છે। કર્મચારીઓ શું છે? એકમના હાથ અને પગ છે। આમ તો આયોજનને મગજ સાથે સરખાવવામાં આવે છે, પણ અહીંયા તમને સ્પષ્ટ ભાષામાં ચોથા ચેપ્ટરમાં પ્રસ્તાવનાની અંદર લખેલું છે કે સંચાલન મગજ, આયોજન એનો પ્રાણ, જ્યારે વ્યવસ્થા તંત્ર એનું શારીરિક માળખું રહેલું છે। તો અહીંયા આ વ્યવસ્થા તંત્ર વિશેની જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવના શું થાય છે? પૂરી થાય છે। આટલું તમારે લખવાનું કે એક વહીવટી માળખું જેમાં સત્તા અને જવાબદારીની શું થાય? સોંપણી થાય અને સત્તા અને જવાબદારીની સોંપણીના આધારે તમને ખ્યાલ છે જ્યાં સત્તા અને જવાબદારીની સોંપણી થતી હોય ત્યાં હંમેશા વિશિષ્ટીકરણનો લાભ મળતો હોય। કેનો લાભ મળતો હોય તો કે વિશિષ્ટીકરણનો લાભ મળતો હોય। જ્યાં સત્તા અને જવાબદારીની સોંપણી થતી હોય ત્યાં વિશિષ્ટીકરણનો લાભ મળે। જ્યાં હુકુમની એક વાક્યતા જળવાય નહીં, શું ન જળવાય? હુકુમની એક વાક્યતા જળવાય નહીં, વિશિષ્ટ જ્ઞાનનો લાભ મળતો હોય છે। સત્તા અને જવાબદારીની સોંપણી થતી હોય છે। બીજી આગળ વાત કરવામાં આવે તો અર્થ, વ્યવસ્થા તંત્રનો અર્થ સમજાવવો તો કે સમાન ધ્યેય માટે, જેના માટે? સમાન ધ્યેય માટે અથવા સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે, ધ્યેય પ્રાપ્તિ માટે, ટૂંકમાં ધ્યેય પ્રાપ્ત કરવા માટે જે વ્યક્તિઓ વચ્ચે એ ન લખો ચાલે, ધ્યેય પ્રાપ્તિ માટે સત્તા અને જવાબદારીની શું કરવામાં આવે તો કે વહેંચણી કરવામાં આવે અને સત્તા અને જવાબદારીની વહેંચણીના કારણે રચાતું એક વહીવટી માળખું અથવા વહીવટી માળખું એટલે એને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે।
આટલા વાત કર્યા પછી, આટલું ભાષણ આપ્યા પછી તમને સ્પષ્ટ ખ્યાલ આવી જવો જોઈએ કે વ્યવસ્થાતંત્રની અંદર મુખ્ય બાબત રહેલી છે સત્તા અને જવાબદારીની સોંપણી. અને સત્તા અને જવાબદારીની સોંપણીના કારણે જ વ્યવસ્થાતંત્રની રચના થાય છે, પ્રબંધની રચના થાય છે. રેડી? તો અર્થ પણ પૂરો થઈ ગયો. હવે આગળ વધીએ તો વ્યવસ્થાતંત્રની વ્યાખ્યાઓ પણ આપેલી છે. વ્યવસ્થાતંત્રનો આ જે છે, વ્યવસ્થાતંત્રનો મુખ્ય આધાર કેના ઉપર રહેલો છે? તો કે વ્યવસ્થાતંત્ર છે ને એ આયોજન ઉપર આધાર રાખે છે. કેના ઉપર? આયોજન પર આધાર રાખે છે. એટલે કે એકમમાં આયોજન મુજબ જે કામગીરી છે ને એ ધ્યેય પ્રાપ્તિ મુજબ, એના મુજબ કરવા માટે આ વ્યવસ્થાતંત્રની રચના થાય છે. એનો મુખ્ય આધાર, એનો મતલબ એમ થાય કે આયોજન ઘડાયા પછી જ વ્યવસ્થાતંત્રની રચના થઈ શકે. વ્યવસ્થાતંત્ર પહેલાં પછી આયોજન ઘડાય એવું શક્ય બને નહીં. પહેલાં આયોજન ઘડાય છે, ત્યાર પછી વ્યવસ્થાતંત્રની રચના થતી હોય છે. આ વ્યવસ્થાતંત્રને બીજું નામ પ્રબંધ તરીકે ઓળખવામાં આવે છે. વ્યવસ્થાતંત્ર એક શું છે? તો કે વહીવટી માળખું છે. વ્યવસ્થાતંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી થાય છે, વિશિષ્ટીકરણનો લાભ મળે છે. બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને કામ કરવાની જરૂર પડે ત્યારે વ્યવસ્થાતંત્રની શું થતી હોય છે? રચના થતી હોય છે. તો આમાં સંચાલનને કેની સાથે? તો કે મગજ સાથે સરખાવવામાં આવે છે. આયોજનને તેનો પ્રાણ ગણ્યો છે, જ્યારે વ્યવસ્થાતંત્રને શરીર સાથે સરખાવવામાં આવે છે, માનવ શરીર સાથે સરખાવવામાં આવે છે. તો અહીંયા પ્રસ્તાવના અને અર્થપૂર્વ. હવે આપણે આજે વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ સમજવાની છે. આ ચેપ્ટરની અંદર પહેલો જ પ્રશ્ન, વ્યવસ્થાતંત્રના લક્ષણો સમજાવો. હવે લક્ષણો શબ્દ આવે એટલે તમને લગભગ ખ્યાલ હશે, પરિવર્તનશીલ છે, સર્વવ્યાપી છે, ને આવું તો આપણે ભણ્યા છીએ, એ તો તમને આવડતું જ હોવું જોઈએ. પણ અહીંયા જે તમને આપેલું છે પહેલું જ લક્ષણ શું કહે છે? ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. હવે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે, આવે છે બધામાં લક્ષણ, અત્યાર સુધીમાં બધામાં આવેલું છે. એટલે પહેલું લક્ષણ છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. હવે એ સમજાવવાનું કેમ? તમને ખ્યાલ જ છે, પાછું રિપીટ કરી દેવીએ. પહેલાં લખવાનું ધ્યેયલક્ષી, તો ધ્યેય શબ્દ આવ્યો તો એ પહેલાં લખવાનું હેતુ નક્કી કરવાની પ્રક્રિયાને શું કહેવાય? હેતુ નક્કી કરવાની પ્રક્રિયાને હેતુ નિર્ધારણ તરીકે ઓળખવામાં આવે છે. પહેલો પોઈન્ટ. હેતુ કેવો હોવો જોઈએ? હેતુ સરળ હોવો જોઈએ, સ્પષ્ટ હોવો જોઈએ, આસાનીથી સિદ્ધ થઈ શકે તેવો હોવો જોઈએ. અને એ હેતુને સિદ્ધ કરવા માટે, જો અહીં લખ્યું છે સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે, તો એનો મતલબ એમ થયો ધ્યેય સિદ્ધ કરવા માટે આની રચના થાય છે. એટલે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. વ્યવસ્થાતંત્ર એમણામ ચલો ઘર ઘર રમીએ એવું નથી. પહેલાં શું નક્કી થાય છે? ધ્યેય નક્કી થાય છે, અને એ ધ્યેયને પાર પાડવા માટે કર્મચારીઓ જે છે એને સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. એટલે કે સરળ હોવો જોઈએ, સ્પષ્ટ હોવો જોઈએ, વ્યવહારિક હેતુ હોવો જોઈએ, અને એ જે હેતુ છે એને સિદ્ધ કરવા માટે એકમમાં જે કર્મચારીઓ છે એને સત્તા અને જવાબદારીની સોંપણીના આધારે રચાય છે. એટલા માટે કહી શકીએ કે જે વ્યવસ્થાતંત્ર છે હેતુ સિદ્ધ કરવા માટે ઘડાય છે, માટે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. આવડે? શું? હેતુને સિદ્ધ કરવા માટે વ્યવસ્થાતંત્રની રચના થાય છે, માટે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. આગળ એક એક જ પોઈન્ટ ખાસ કહીશ જે તમને યાદ રહી જાય એવું લાગે એવો જ. આયોજન પર આધારિત છે. હમણાં જ આપણે કીધું કે પહેલાં આયોજન ઘડાય છે, ત્યાર પછી એ આયોજન મુજબ કામગીરી કરવા માટે એ આયોજન મુજબ, એ આયોજનની નીતિ મુજબ, આયોજનની પદ્ધતિ મુજબ શું કરવા? કામ કરવા માટે સત્તા અને જવાબદારીની સોંપણી થાય છે. એટલા માટે એમ કહી શકાય કે વ્યવસ્થાતંત્રને કેની ઉપર આધાર છે? તો કે આયોજન પર આધાર રહેલો છે. આયોજન ઘડાયા પછી જ વ્યવસ્થાતંત્રની રચના થઈ શકે છે. આગળનો પોઈન્ટ એ જ છે, વ્યાખ્યામાં આવી ગયો છે સત્તા અને ફરજોની સોંપણી. તમને ખ્યાલ જ છે કે વ્યવસ્થાતંત્રની અંદર મુખ્ય બાબત સત્તા અને જવાબદારીની સોંપણી છે. તો વ્યવસ્થાતંત્રમાં સત્તા અને ફરજોની એટલે કે જવાબદારીઓની શું કરવામાં આવે છે? સોંપણી કરવામાં આવે છે. હવે અહીંયા સત્તા એટલે શું? આવો પ્રશ્ન પૂછાય છે, તમને આવડતો હોવો જોઈએ. સત્તા એટલે શું? યાદ રાખજો, હુકમ આપવાનો અને આજ્ઞા પાલન મેળવવાનો અધિકાર. સત્તા છે એક પ્રકારનો શું છે? અધિકાર. શું આપવાનો? હુકમ આપવાનો, અને હુકમ આપ્યા પછી તે હુકમનું પાલન મેળવવાનો જે અધિકાર આપવામાં આવે છે ને એને સત્તા કહેવાય. તો ફરજ એટલે શું? આપેલું છે ને ફરજ એટલે જવાબદારી. ચલો, સત્તા એટલે ખ્યાલ આવી ગયો, હુકમ આપવાનો અને આજ્ઞા પાલન મેળવવાનો અધિકાર એટલે સત્તા.
તો જવાબદારી એટલે શું? તો યાદ રાખજો, જે કાર્ય સોંપ્યું હોય એ કાર્ય પાર પાડવાની ફરજ, એનો મતલબ એમ થયો શું? કાર્ય પાર પાડવાની ફરજ એટલે જવાબદારી. આમ સત્તા અને જવાબદારી બંને સોંપવામાં આવતી હોય છે. માત્ર સત્તા સોંપે તો વ્યક્તિને હું પણ આવી જાય છે, આઈ એમ સમથિંગ એવું કંઈક થાય છે. એટલે કે માત્ર વ્યક્તિ પાસે સત્તા આવી જવાથી તેને અહમ આવી જાય છે, અહંકાર આવી જાય છે અને સત્તાનો દુરુપયોગ કરે છે. અને માત્ર જવાબદારીની તમે સોંપણી કરી દો તો જવાબદારી માત્ર સોંપી દો અને સત્તા ન સોંપો તો એ જવાબદારી નિભાવી નથી શકતો. એટલા માટે વ્યક્તિને બંને સોંપવું પડે, બંને સપ્રમાણમાં સોંપવું પડે. શું? સત્તા અને જવાબદારી બંને સરખા પ્રમાણમાં આપવું પડે. સત્તા વગરની જવાબદારી અને જવાબદારી વગરની સત્તા કેવી છે? તો કે નકામી રહેલી છે. બંને સપ્રમાણમાં આપવી પડે, એ સમજાવવાનું. આગળનો પોઈન્ટ, ચોથો પોઈન્ટ, માનવ પરિબળોનું મહત્ત્વ રહેલું છે. ટૂંકોને ટચ કે આ વ્યવસ્થા તંત્ર મુખ્ય યંત્રો ઉપર આધારિત નથી. કેના ઉપર આધારિત છે? માનવ ઉપર. તો અહીંયા તમે કહી શકો કે માનવ કેન્દ્રી પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે? માનવ કેન્દ્રી પ્રવૃત્તિ છે. કેન્દ્ર સ્થાને માનવી છે. કેમ? એકમનો માલિક કોણ? તો કે માનવી. સત્તા અને જવાબદારી સોંપશે કોણ? તો કે ઉચ્ચ અધિકારીઓ. ઉચ્ચ અધિકારીઓ કોણ? તો કે માનવી. સત્તા અને જવાબદારી કોને સોંપવાની? તાબેદારોને. તાબેદારો કોણ? તો કે માનવી. આ ઉત્પાદન શા માટે? તો કે ગ્રાહકો માટે. ગ્રાહકો કોણ? તો કે માનવી. સમજાય છે? આ સત્તા અને જવાબદારીનો ઉપયોગ કેની ઉપર? સત્તાનો ઉપયોગ કેની ઉપર કરવાનો? કામદારો ઉપર, તાબેદારો ઉપર. એ કોણ? તો કે માનવી. કેન્દ્ર સ્થાને કોણ રહેલું છે? માનવી. એટલે માનવ કેન્દ્રીય પ્રવૃત્તિ છે અને માનવ પરિબળોનું મહત્ત્વ રહેલું છે. આગળનો પોઈન્ટ, પાંચમો પોઈન્ટ, પરિવર્તનશીલતા. તમે પહેલેથી ભણતા હો છો, પરિવર્તનશીલતા આગવું લક્ષણ છે. પરિવર્તનશીલતા એટલે શું? એનો મતલબ એમ થાય કે આ જે પ્રવૃત્તિ છે એ જડ નથી. વ્યવસ્થા તંત્ર છે એ જડ નથી. કેવું છે? પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલ એટલે કેવું? તો કે નવી નવી ટેકનોલોજી આવે તો એમાં શું કરી શકો? ફેરફાર કરી શકો. નવા નવા સંસાધનો તમે વિકાસ કરી શકો. નવી નવી પદ્ધતિઓ તમે અપનાવી શકો. કહેવાનો મતલબ વ્યવસ્થા તંત્ર છે એ પરિવર્તનશીલ છે, જડ નથી. નવી નવી ટેકનોલોજી, નવા નવા સંશોધનો હાથ ધરી તમે સમય સંજોગ અને પરિસ્થિતિ અનુસાર, કેના અનુસાર? તો કે સમય અનુસાર એમાં પરિવર્તન લાવી શકો છો. એટલે કે પરિવર્તનશીલ છે. છઠ્ઠો પોઈન્ટ આગળનો, આંતર સંબંધોની સ્થાપના. યાદ રાખજો, વ્યવસ્થા તંત્રની રચના કેમ થઈ? તો કે ઉચ્ચ અધિકારીઓ એટલે કે જે માલિકો છે એ માલિકો અને બીજા કોણ છે? તો કે તાબેદારો. આ બંને વચ્ચે સત્તા અને જવાબદારીની શું થાય છે? સોંપણી થાય છે. અને એના કારણે એકમના માલિકો અને તાબેદારો બંને વચ્ચે કેવી? તો કે સંપ અને બીજી તો કે સહકારની ભાવના ખીલે છે. આંતર સંબંધોની સ્થાપના થાય છે. એટલે કે માનવ સંબંધો આવી જાય છે, લાગણીના સંબંધો આવી જાય છે, મિત્રતાના સંબંધો આવી જાય છે. અને એના લીધે વ્યવસ્થા તંત્રને કારણે એકમના માલિક અને તાબેદાર ભેગા મળે છે, એકાબીજી કાર્યની સોંપણી કરે છે, મિટિંગો કરે છે, ચર્ચા વિચારણા કરે છે. એના લીધે એકાબીજીના સ્વભાવથી પરિચિત થાય છે અને સમાન સ્વભાવવાળા હોય, સમાન વિચારસરણીવાળા વ્યક્તિઓ હોય, એની વચ્ચે મિત્રતા બંધાતી હોય છે. અને એના કારણે આંતર સંબંધોની સ્થાપના થાય છે. એટલે કે એકાબીજીના કોઈ પ્રસંગ હોય એમાં પણ હાજરી આપે છે. એનું રચના થાય છે. કેના કારણે? તો કે વ્યવસ્થા તંત્રને કારણે. આમ આંતર સંબંધોની સ્થાપના થાય છે. આગળનો પોઈન્ટ, દેખરેખ અને અંકુશનું કાર્ય. વ્યવસ્થા તંત્રની અંદર એક અતિ મહત્ત્વનું કાર્ય રહેલું છે, અતિ મહત્ત્વનું લક્ષણ રહેલું છે, દેખરેખ અને અંકુશ. વ્યવસ્થા તંત્રમાં દેખરેખ જરૂરી છે. માત્ર તમે સત્તા અને જવાબદારીની સોંપણી કરી દીધી એટલે કાર્ય સફળ થઈ ગયું એવું જરૂરી નથી. કોઈ પણ ઉપરી અધિકારી પોતાની જવાબદારીમાંથી ક્યારેય છટકી શકતો નથી. કોઈ પણ ઉપરી અધિકારી એમ ન કહીએ કે મેં તો આને સોંપ્યું હતું એને નથી કર્યું. દરેક ઉપરી અધિકારીની પોતાની ફરજ જે છે એ ફરજમાંથી, પોતાની જવાબદારીમાંથી ક્યારેય ભાગી શકે નહીં. એટલે સતત એને દેખરેખ રાખવી પડે અને અંકુશ રાખવું પડે. અંકુશનો મતલબ અહીંયા નકારાત્મક નથી, હકારાત્મક છે. અંકુશનો મતલબ છે કર્મચારીઓના કાર્યો ઉપર શું રાખવી? તો કે દેખરેખ રાખવી. અને કર્મચારીઓને જરૂર પડે તો શું આપવું? તો કે માર્ગદર્શન આપવું.
કર્મચારીઓના જે કાંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નોનું નિરાકરણ કરવું. અહીંયા અંકુશ એટલે રોફ જમાવો, અંકુશ એટલે ધાક ધમકી આપવી, એવો નકારાત્મક હેતુ હોતો નથી. કોઈ પણ એકમની અંદર અંકુશ રાખનાર વ્યક્તિ હોય છે એનો હકારાત્મક દ્રષ્ટિકોણથી જોવાનું, એટલે કે એ માર્ગદર્શન આપે, કોઈ પ્રશ્નનું સોલ્યુશન કરે, દેખરેખ રાખવાનો હેતુ અંકુશનો રહેલો છે. આગળ વધીએ. 8મો પોઈન્ટ તો કે સામૂહિક પ્રવૃત્તિ છે. હવે કેમ સામૂહિક પ્રવૃત્તિ છે મેં પહેલાં જ તમને કહી દીધું. આ સામૂહિક પ્રવૃત્તિ છે. કેમ તો કે 2 કે તેથી શું તો કે વધુ વ્યક્તિઓ સાથે મળીને કાર્ય કરવાની હોય ત્યારે સત્તા અને જવાબદારીની સોંપણી થાય છે. એનો મતલબ 2 કે તેથી વધુ વ્યક્તિઓ એટલે વ્યક્તિઓનો સમૂહ થયો. એટલા માટે આ પ્રવૃત્તિ સામૂહિક પ્રવૃત્તિ છે. રેડી? આગળ વાત કરવામાં આવે તો નિયંત્રિત વહીવટી માળખું છે. કેવું છે? નિયંત્રિત. કેમ તો કે આ વ્યવસ્થા તંત્રની અંદર ઉચ્ચ અધિકારીઓએ કેટલાક શું ઘડેલા હોય છે? નિયમો. એટલે કે કેટલાક શું ઘડેલા હશે? નિયંત્રણો. એટલે કે કેટલીક શું રાખેલી હશે? તો કે જોગવાઈઓ. શું? નિયંત્રણો રાખેલા હોય છે, નિયમો રાખેલા હોય છે, જોગવાઈઓ રાખેલી હોય છે. અને નિયંત્રણોને કારણે, જોગવાઈઓને કારણે, નિયમોને કારણે આખું જે વ્યવસ્થા તંત્ર છે એમાં શિસ્ત જળવાય છે અને એ એક નિયંત્રિત માળખું રચાતું હોય છે. આડેધડ માળખું નથી, એક નિયંત્રિત માળખું છે. કોણ કોને હુકમ આપશે ને કોણ હુકમનું પાલન કરશે, કોણ આદેશો આપશે ને કોણ આદેશોનું પાલન કરશે, એવું વ્યવસ્થિત વહીવટી માળખું રચવામાં આવે છે, જેને આપણે પ્રબંધ અથવા તો વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીએ છીએ. તો આ છે વ્યવસ્થા તંત્રનો આજનો પહેલો લેક્ચર. આ વ્યવસ્થા તંત્ર એટલે એનું બીજું નામ પ્રબંધ. માનવ શરીરના કયા અંગ સાથે? તો કે માનવના શરીર સાથે સરખાવવામાં આવે છે. આખું શારીરિક માળખું એને ગણવામાં આવે છે. પ્રબંધ જે છે એ પ્રબંધને શરીર સાથે, સંચાલનને મગજ સાથે, આયોજનને પ્રાણ સાથે સરખાવવામાં આવે છે. રેડી? હવે એના લક્ષણો તો કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે, આયોજન પર આધારિત છે, સત્તા અને ફરજોની સોંપણી, માનવ પરિબળોને મહત્ત્વ, પરિવર્તનશીલ, આંતરસંબંધોની સ્થાપના, દેખરેખ અને અંકુશ, સામૂહિક પ્રવૃત્તિ અને નિયંત્રિત વહીવટી માળખું. આ એના લક્ષણો છે. વિદ્યાર્થી મિત્રો, 2-4 વાર તમે વાંચો, જુઓ, એના આધારે તમને 5-7 લક્ષણો આસાનીથી યાદ રહી જશે. તો પાકા ચોપડામાં આ લક્ષણો તમારે વ્યવસ્થિત લખશો, વ્યવસ્થિત ઉતારશો અને આના આધારે 7 ટૂંકા પ્રશ્નો હોમવર્કમાં, રફ બુકમાં પણ લખશો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.